ઉધના વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરી કરનાર આરોપીને સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળીને કુલ ₹3,01,893ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડતી ઉધના સર્વેલન્સ ટીમ ગઈકાલ તારીખ 21/5/2024ના રાત્રિના 10:30 વાગ્યાથી 1:45 વાગ્યાના અરસામાં ફરિયાદી શ્રીના રહેણાંક મકાન સુરત ઉધના અશોક સમ્રાટનગર મોરારજી વસાહત ઘર નંબર 229 ખાતે ટેરેસ પરના સીડીનું પતરું તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરમાં રાખેલ રોકડા રૂપિયા 5 લાખ તથા સોના ચાંદીના ઘરેણા કિંમત ₹2,10,493 મળી કુલ કિંમત ₹7,10,493ની મત્તાની ચોરી કરી નાસી ગયેલ હોય જે બાબતે ઉધના પોલીસ સ્ટેશન પાર્ટે ગુનો રજિસ્ટર નંબર 2026 ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 305A 331(4) મુજબ ગુનો રજીસ્ટર્ડ કરવામાં આવેલ. ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી RM ઠાકોર તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર JK ગઢવી નાઓએ ઉપરોક્ત ગુનાના આરોપીઓને પકડી પાડવા સૂચના અને માર્ગદર્શન આપેલ અને સર્વેલન્સના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી MK ઈશ્રાણી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી H. પટેલ નાઓના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ ઉગાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ જયેશકુમાર ખીમાજી નાઓએ બનાવવાળી જગ્યાના સીસીટીવી ફૂટેજ જોઈ તથા હ્યુમન સોર્સિસના આધારે ઘરફોડ ચોરી કરનાર આરોપી સુનિલ ઉર્ફે સમો મુકુંદભાઈ રાઠોડ ઉંમર વર્ષ 27 ધંધો મજૂરી રહે ઘર નંબર 1164 મોરારજી વસાહત રોડ નંબર 9 ઉધના સુરત શહેર નાઓને પકડી પાડી ₹3,01,893ની મત્તાનો મુદ્દામાલ રિકવર કરી ઉધના પોલીસ સ્ટેશનની ટીમે ખૂબ જ સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.